નમસ્કાર મિત્રો, તો આજે આપણે ધોરણ 10 માં પ્રકરણ નંબર 3 ધાતુ અને અધાતુ તત્વોનો અત્યાર સુધીમાં આપણે જે શીખ્યા છે એ ધાતુ અને અધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો વિશે અભ્યાસ કર્યો છે. હવે ધાતુઓના રાસાયણિક ગુણધર્મ, રાસાયણિક કેમિકલ રિએક્શન, ધાતુઓમાં કઈ કઈ રાસાયણિક પ્રક્રિયા થાય, ધાતુને હવામાં ખુલ્લી રાખતા શું થાય, તેને સળગાવતા શું થાય, પાણીમાં રાખતા શું થાય, એસિડ રાખતા શું થાય. એક ધાતુ તત્વની વાત કરું, લોખંડ. લોખંડને આપણે હવામાં રાખીએ તો રાસાયણિક પ્રક્રિયા થાય છે. લાંબો સમય હવામાં રાખો, ભેજના સંપર્કમાં આવે તો કાટ લાગી જાય. હાલો, હવાનું સમજાય. લોખંડને તમે ગરમ કરો, પીગળશે નહીં. પણ લોખંડના ભૂકાને તમે ગરમ કરશો તો તરતથી પીગળ અથવા તરતથી સળગવા ઓળગી જશે. હાલો, એ રાસાયણિક પ્રક્રિયા થઈ છે. લોખંડની એસિડ સાથે પ્રક્રિયા કરશો તો એ પ્રમાણે તમને ક્ષાર અને પાણી મળશે. આ જ રીતે ટોટલી રાસાયણિક પ્રક્રિયા એટલે કેમિકલની મદદથી ધાતુ અને અધાતુમાં કઈ કઈ રિએક્શન થાય છે તેના વિશે અભ્યાસ કરવાનો છે. તો પહેલો ટોપિક છે ધાતુને હવામાં સળગે ત્યારે શું થાય. પહેલો ટોપિક છે ધાતુઓ હવામાં સળગે. હવે ધાતુઓનું પ્રતિક્રિયાત્મકનો એક ચાર્ટ છે, દોરું છું. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. કઈ રીતનો યાદ રાખવો છે? બધા પ્રશ્નોમાં, આના પછીના ટોટલી પ્રશ્નોમાં આ ચાર્ટ છે દરેક વખતે આવશે. ફરજિયાત તમારે યાદ રાખવાનો છે. અત્યારે જે હું ચાર્ટ દોરું છું એ 1 માર્કમાં ફરજિયાત એક પ્રશ્ન આ જે ચાર્ટમાંથી હશે. હું લખું છું. આનું શું નામ થાય છે બાજુમાં લખી નાખું છે એટલે વધારે તમને ખબર પડે. મેં કઈ રીતનું યાદ રાખ્યું છે એના માટેની ટ્રીક હું તમને દઈશ. અત્યારે કે એટલે પોટેશિયમ, Na એટલે સોડિયમ. આ તમારે ફરજિયાત ક્રમમાં યાદ રાખી જ લેવાનું છે. કઈ રીતનું યાદ રાખશો યાર, હું નામ લખીને તમને એક ટ્રીક આપું છું. કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન અથવા લોખંડ, લેડ, હાઇડ્રોજન, કોપર, મર્ક્યુરી અથવા એને પારોય કહી શકાય, એઝી સિલ્વર અથવા એને ચાંદી કહી શકાય, આને એયુ એટલે ગોલ્ડ અથવા એને સોનું કહી શકાય. હાલ, મેં કઈ રીતનું યાદ રાખ્યું છે હું તમને કહું. તમને કદાચ અલગ ટ્રીક કોઈ મળી જાય તો કઈ જરૂરી નથી. મેં કાના, ખાસ કરીને ટ્રીક અહીં લખું છું બાજુમાં. કાના, કા એટલે પોટેશિયમ, ના એટલે સોડિયમ. કાના કામ, કાના કામ. ક એટલે સી પાછું, મ એટલે એમજી. ખાલી એક એક શબ્દ યાદ આવે. કાના કામ, આજ, ફરીથી પાછું. મને ખબર છે માં જબલાનો જો આવે છે, છતાંય મેં જમરૂખનો જો આવે છતાંય મેં જબલાનો કર્યો છે ટ્રીક યાદ રાખવા માટે. એફ એટલે ફરીથી, પીબી એટલે પાછું, પછી અહીંથી કોપર, હેઝી, એઝી, એયુ. આટલું યાદ રાખવાનું. જો કા સોડિયમ, ના સોડિયમ, કા કેલ્શિયમ, મ એમજી, આ એલ્યુમિનિયમ, ઝિંક, ફરીથી એફી, પાછું તો પીબી. કાના કામ, આજ, ફરીથી પાછું. આ તમારે ટ્રીક ફરજિયાત યાદ રાખવાની છે. આ તમને ટ્રીક આવડતી હશે તો ફરજિયાત તમને 1 માર્કમાં ફાયદો થશે. હવે પહેલી વસ્તુ છે કે સાહેબ ધાતુ હવામાં સળગે. બધી મેં ધાતુઓ તત્વોના ઉદાહરણ લખ્યા છે. હાલ, આમાંથી હવામાં સળગે ત્યારે શું થાય? હવે આ બધી ધાતુ તત્વોને તમે હવામાં સળગાવો
તો અમુક તો ધાતુ તત્વો છે હવામાં વિસ્ફોટક હોય છે. ધાતુ તત્વોને હું હવામાં સળગાવીશ તો કઈ ધાતુ તમને આરામથી સળગી જશે? તો તમે કહેશો સાહેબ આપણે મેગ્નેશિયમનો પહેલા ચેપ્ટરમાં પ્રયોગ કર્યો હતો. મેગ્નેશિયમની ધાતુની પટ્ટીને આપણે હવામાં હળગાવી હતી તો આરામથી જગારા મારતી સફેદ જ્યોતિ. યાદ કરો પ્રશ્ન પહેલા ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણનો પહેલી જ પ્રવૃત્તિ કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં દહન કરતા શું થાય છે? તો મેગ્નેશિયમની પટ્ટીને હવામાં દહન કરતા એક જગારા મારતી સફેદ જ્યોતથી સળગતી હતી. તો તમે પ્રશ્ન ઉદાહરણ આપશો કે સાહેબ ધાતુ તત્વમાં હું કહી દઉં એક સોડિયમ ધાતુ લઈ લેશ, મેગ્નેશિયમ ધાતુ લઈ લેશ, એલ્યુમિનિયમ ધાતુ લઈ લેશ, કોપર ધાતુ લઈ લેશ. હાલો 4 મેં ધાતુ લીધી. આને હું હવામાં સળગાવીશ. સોડિયમ ધાતુ છે એને હું હવામાં સળગાવીશ. સોડિયમ એટલે આપણા ઘરે મીઠું હોય છે પણ મીઠામાં બે હોય છે, સોડિયમ અને ક્લોરીન બંને હોય છે. સોડિયમ ધાતુને તમે હવામાં સળગાવો એટલે પીળી જ્યોત મળશે. કઈ જ્યોત મળશે? પીળી જ્યોત મળશે. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવો એટલે સફેદ જગારા મારતી જ્યોત, સફેદ જગારા મારતી, સફેદ જગારા મારતી જ્યોત. એલ્યુમિનિયમને તમે સળગાવો તો સફેદ જ્યોત જ મળશે એલ્યુમિનિયમ. જ્યારે કોપરને સળગાવશો તો વાદળી જ્યોત મળશે. શું મળશે? વાદળી જ્યોત મળશે. આ રીતના બધી ધાતુ તત્વોને તમે સળગાવશો હવામાં સળગે ત્યારે પોટેશિયમને સળગાવવાની સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, લોખંડ, કોપર આ બધીને તમે હવામાં સળગાવશો તો અમુક રંગની તમને જ્યોત મળશે. એ તમારે ઓબ્ઝર્વ કરવાની છે. મેં 4 થી 5 ઉદાહરણ રૂપે તમને દર્શાવેલ છે. જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને તમે ગરમ કરશો તો એકદમ સળગી જશે અને તમને સફેદ રાખ સ્વરૂપે મળશે. તો પહેલો પ્રશ્ન હતો ખાલી પ્રવૃત્તિ હતી. ધાતુઓ હવામાં સળગે ત્યારે શું થાય છે? ધાતુ હવામાં સળગે ત્યારે અમુક પ્રકારની જ્યોત આપે છે. જેવી કે સોડિયમ પીળી જ્યોત આપે છે, મેગ્નેશિયમ સફેદ જગારા મારતી જ્યોત આપે છે, એલ્યુમિનિયમ સફેદ જ્યોત આપે છે, કોપર વાદળી રંગ જ્યોત આપે છે. અમુક ધાતુ તત્વો છે એ જ્યોત આપતી નથી. જેવી જ્યોત હશે તેવી ને તેવી રહેશે. બીજો પ્રશ્ન છે કે ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો શું થાય? એક વસ્તુ અહીંથી લેતો જાઉં છું, આમાંથી સમજાવું છું. સોડિયમ અને પોટેશિયમ કાઉન્સ કરતો જાઉં છું જેથી વધારે ખબર પડે. સોડિયમ અને પોટેશિયમ આ બેની વસ્તુની વાત કરો. હવામાં ખુલ્લી રાખો. જ્યારે સોડિયમ અને પોટેશિયમ એમ કીધું ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. સોડિયમ અને પોટેશિયમને હંમેશા ખુલ્લામાં રાખવામાં આવે તો તરત જ વિસ્ફોટક રૂપે હળગી જાય છે. એટલા માટે હંમેશા સોડિયમ પોટેશિયમને હંમેશા ક્યાં રાખવામાં આવે છે? સોડિયમને ખાસ કરીને કેમાં રાખવામાં આવે છે? કેરોસીનમાં રાખવામાં આવે છે. કારણ કે સૌથી વધારે સક્રિય ધાતુ હોવાથી સોડિયમ અને પોટેશિયમ છે સક્રિય ધાતુ હોવાથી હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને સળગી જાય છે. આ બે સમજાઈ ગયું. ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા શું થાય? એમ કહેવાનું સોડિયમ અને પોટેશિયમ એને હવામાં ખુલ્લો રાખવામાં આવે તો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એટલે તરત જ વિસ્ફોટક રૂપે સળગી જાય છે. સમજાઈ ગયું. બીજું સાહેબ કેલ્શિયમ અહીંથી લઉં છું. કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક ને લેડ. એક કોપરને હું અહીં લોખંડને છોડી દઉં છું ખાલી. એના સિવાય બધા જો કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, લેડ આ 5 તત્વો. આ સાહેબ આ 5 તત્વોને હું હવામાં ખુલ્લું રાખીશ. કેલ્શિયમ હવામાં શું હોય? ઓક્સિજન. કેલ્શિયમ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ ઓક્સાઇડ બનાવે. મેગ્નેશિયમ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે. અમુક પ્રક્રિયામાં તાપમાનની જરૂર પડે. દાખલા તરીકે મેગ્નેશિયમ છે એને તમે ગરમ કરો તો જ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. એલ્યુમિનિયમ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવે. ઝિંક હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઝિંક ઓક્સાઇડ બનાવે. લેડ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી લેડ ઓક્સાઇડ. તો એનો મતલબ એમ છે આ એટલી ધાતુ આને તો તમે હવામાં ખુલ્લી રાખો એટલે તરત જ વિસ્ફોટક. આને કેમાં રાખવામાં આવે છે? કેરોસીન. પણ જ્યારે કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને લેડ એને હવામાં ખુલ્લો રાખતા હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને ઓક્સાઇડ બનાવે છે. ઓક્સાઇડ એટલે કેલ્શિયમની ઉપર પાતળું સ્તર બનાવે છે. આ પાતળું સ્તર છે એ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા. જ્યારે લોખંડ સામાન્ય રીતે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતો નથી. ડાયરેક્ટ લોખંડને તમે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતો નહીં. Fe એટલે આયર્ન એટલે લોખંડ. પણ જ્યારે લોખંડ છે હવામાંનો ઓક્સિજન હોય અને ભેજ હોય આ બંનેની હાજરી હોય તો લોખંડ ઉપર કાટ ચડે છે. કાટનું સૂત્ર શું છે? Fe2O3.
3 તો આ કાટ છે એ પણ ઓક્સાઇડ જ છે પણ લોખંડને કાટ લાગવા માટે હવા અને ભેજ બંને વસ્તુ જરૂરી છે આ એટલી વસ્તુ એવી છે કેલ્શિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝિંક લેડ આને ખાલી હવામાં તમે લાંબો સમય સુધી ખુલ્લો રાખો તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ઓક્સાઇડ બનાવી નાખે છે જ્યારે લોખંડ સામાન્ય તાપમાને હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતો નથી અને લોખંડ છે સામાન્ય તાપમાને સળગતો નથી લોખંડનો ભૂકો તમે કરો અને બર્નર વડે સળગાવો તો લોખંડનો ભૂકો સળગશે પણ લોખંડ ક્યારે સળગતું નથી લોખંડને સળગાવવા માટે તાપમાન કેવું જોઈએ ઊંચું તાપમાન જોઈએ હાલો હાઇડ્રોજન છે વિસ્ફોટક તરીકે છે આગ લાગવામાં મદદરૂપ બને છે અહીંથી કોપર મર્ક્યુરી હવે કોપર ધાતુ છે એને હવામાં તમે સળગાવો એટલે ખાસ કરીને કેવી જ્યોત બને છે વાદળી રંગની જ્યોતથી સળગે છે જ્યારે છેલ્લે ચાંદી અને સોનું હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા જ ન કરે ચાંદીને તમે કોઈ પણ ગમે એટલું ગરમ કરો ગમે એટલું હવામાં રહેવા દો ગમે એમ એસિડમાં નાખો કોઈ દિવસ પણ સોનું અને ચાંદુ છે એ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતો નથી તાપમાન સળગવા પ્રક્રિયા કરતો નથી કોઈ રીતે સોનું અને ચાંદી છે એ હવામાને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતો નથી અને આગ લાગે ત્યારે એમાં કોઈ પણ ગુણધર્મમાં ફેરફાર થતો નથી તો આ પ્રશ્ન આપણો શું હતો ખાલી વ્યવહારિક રીતે ક્યારેક પૂછાઈ જાય ધાતુઓ હવામાં સળગે ત્યારે શું થાય કેમ કે ધાતુ હવામાં સળગે ત્યારે તેના સોડિયમ સળગે તો પીળી જ્યોતથી મેગ્નેશિયમ સફેદ જગારા મારતી એલ્યુમિનિયમ સફેદ કોપર વાદળી તેના રંગ પરિવર્તન થાય છે એના રહેલા આયનોને લીધે હવે ધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે શું થાય સોડિયમ અને પોટેશિયમ હવામાંના ઓક્સિજનમાં ખુલ્લા રાખવામાં આવે તો સળગી જાય છે કારણ કે અતિ સક્રિય ધાતુ છે એટલા માટે તેને કેરોસીનમાં રાખવામાં આવે છે જ્યારે કેલ્શિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝિંક અને લેડ આ ધાતુ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ બનાવે છે કેલ્શિયમ ઓક્સિજન સાથે સંયોજાય કેલ્શિયમ ઓક્સાઇડ બનાવે મેગ્નેશિયમ ઓક્સિજન સાથે સંયોજાય મેગ્નેશિયમ ઓક્સાઇડ એલ્યુમિનિયમ ઓક્સિજન સાથે સંયોજાય એલ્યુમિનિયમ ઓક્સાઇડ ઝિંક ઓક્સિજન સાથે સંયોજાય ઝિંક ઓક્સાઇડ લેડ ઓક્સિજન સાથે સંયોજાય લેડ ઓક્સાઇડ આ એટલા ધાતુ તત્વો છે ઓક્સિજન સાથે સંયોજાય તો એના ઓક્સાઇડ બનાવે છે જ્યારે લોખંડ સામાન્ય તાપમાને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતો નથી કારણ કે લોખંડનું ગલનબિંદુ કેવું છે ઊંચું છે પણ જ્યારે લોખંડનો ભૂકો હોય અને બર્નર વડે ગરમ કરવામાં આવે તો લોખંડનો ભૂકો આરામથી ગરમ થાય છે પણ લોખંડ છે એ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા નથી કરતો પણ હવામાંના ઓક્સિજન સાથે જો ભેજ હોય તો લોખંડને કાટ લાગે છે તો રાસાયણિક પ્રક્રિયા થાય છે સાથે સાથે હવે હાઇડ્રોજન છે વિસ્ફોટક તરીકે છે કોપર છે એને તમે હવામાં ખુલ્લું રાખો કોપર તો ખાસ કરીને કેવું થઈ જાય છે તમારે ઘરે કોપરનું એટલે તાંબુ ખાસ કરીને તાંબાનું કોઈ પણ વાસણ હોય એને લાંબો સમય તમે રહેવા દો તો ખાસ કરીને કેવો રંગનો થઈ જાય છે શેષ કાળાશ કરતો રંગનો થઈ જાય છે તો કોપર છે એને હવામાં ખુલ્લું રાખતા કાળો રંગ ધારણ કરે છે જ્યારે સોનું અને ચાંદી અને પારો એને કોઈ પણ જાતનું હવામાં રાખો કોઈ દી લોખંડનું છે કોઈ ચાંદીમાં ભેળસેળ હોય સોના અને ચાંદીમાં તો એના રંગમાં થોડો ઘણો ફેરફાર થાય છે બાકી સોનું અને ચાંદીને કોઈ પણ જાતનો 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ તમે ગમે એટલો પહેરો એના રંગમાં કોઈ પણ ફેરફાર થતો નથી એનો મતલબ એમ થયો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતો નથી તો અહીં આપણો આ પ્રશ્ન છે પૂરો થાય છે હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં ધાતુઓની પાણી સાથે પ્રક્રિયા કરતા શું થાય છે અને એસિડ સાથે પ્રક્રિયા કરતા શું થાય છે તેના વિશે અભ્યાસ કરીએ એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કોને કહેવાય તેના વિશે અભ્યાસ કરીએ તો પહેલો પ્રશ્ન થાય સાહેબ આપણા ગુણધર્મ છે એસિડિક ઓક્સાઇડ હંમેશા કંઈક એસિડ જેવું હશે બેઝિક ઓક્સાઇડ બેઝિક જેવું હશે ઉભય ગુણધર્મી ક્ષાર આપણે કહીએ છીએ એસિડ બેઝ અને ક્ષાર વિશે તો આપણે પ્રકરણ 2 માં અભ્યાસ કરી ગયા છે તો એસિડિક ઓક્સાઇડ એટલે એસિડ સાથે ઓક્સિજન હશે બેઝિક ઓક્સાઇડ એટલે બેઝ ધાતુ સાથે ઓક્સિજન હશે ઉભય ગુણધર્મી એટલે ક્ષાર સાથે ઓક્સિજન હશે એવું અનુમાન આપણે લગાડી શકીએ પહેલી વ્યાખ્યા લખું છું એસિડિક ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ જે ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી કોઈ પણ અધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ ઉત્પન્ન કરે તેને એસિડિક ઓક્સાઇડ કહેવામાં આવે છે તો હું વ્યાખ્યા લખીશ કોઈ પણ અધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી
કોઈ પણ અધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ ઉત્પન્ન કરે તો તેને એસિડિક ઓક્સાઇડ કહે છે. એસિડિક ઓક્સાઇડ કહે છે. હવે સાહેબ વ્યાખ્યામાં કઈ સમજાણું નથી. હાલો ઉદાહરણ દઈને સમજાવું. ઉદાહરણમાં શું છે? કોઈ પણ અધાતુ તરીકે શું લઈ લો? કોઈ પણ અધાતુના ઓક્સાઇડ લખ્યું તો વધારે સારું રહે. કોઈ પણ અધાતુના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ ઉત્પન્ન કરે, આ લખ્યું હોય તો વધુ સારું રહે. કોઈ પણ અધાતુના ઓક્સાઇડ, કોઈ પણ અધાતુના ઓક્સાઇડ અધાતુનો ઓક્સાઇડ, પેલા તો હું અધાતુ કોને કહેવાય? હાલો સાહેબ, કાર્બન ને અધાતુ કહેવાય, સલ્ફર એ અધાતુ કહેવાય. બે ઉદાહરણ લઈ. અધાતુના ઓક્સાઇડ કાર્બન ઓક્સિજન સાથે સંયોજાય, સાહેબ કાર્બન ડાયોક્સાઇડ બને. સલ્ફર ઓક્સિજન સાથે સલ્ફર ડાયોક્સાઇડ બને. કોઈ પણ એક જ આપણે ઉદાહરણ યાદ રાખવાનું છે, તમને માહિતી માટે કહું છું. કોઈ પણ અધાતુના ઓક્સાઇડ, અધાતુ કાર્બન અધાતુ છે, સલ્ફર અધાતુ છે, એનો ઓક્સાઇડ કાર્બન ઓક્સિજન સાથે સંયોજાય કાર્બન ડાયોક્સાઇડ બનાવે, સલ્ફર ઓક્સિજન સાથે સંયોજાય સલ્ફર ડાયોક્સાઇડ. હાલો અધાતુના ઓક્સાઇડ એની સાથે પ્રક્રિયા કરવાની, પાણી સાથે પ્રક્રિયા કરો. હાલો પાણી સાથે, પાણી એટલે H2O, આમાં પાણી એટલે H2O. હાલો કોઈ પણ અધાતુ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવે અને કાર્બન ડાયોક્સાઇડ નામ નીચે લખવાનું, કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી, સલ્ફર ડાયોક્સાઇડ પ્લસ પાણી. જોજો રિએક્શન શું થાય છે? H2 આ ઓક્સિજન છે અહીંથી ટ્રાન્સફર થાય એની સાથે ભળી જાય. ઓક્સિજન આની સાથે ભળી જાય, બે ઓક્સિજન છે, કેટલા થઈ જશે? 3. તો અહીં શું થઈ જશે? H2CO3. H2 આ ઓક્સિજન અહીંથી ટ્રાન્સફર થઈ છે, અહીં ભળી જશે H2CO3. તો આને શું કહેશું? કાર્બોનિક એસિડ કહેશું. શું કહેશું? કાર્બોનિક એસિડ. હાલો આમાં ટ્રાન્સફર જ થશે, ઓક્સિજન જ સીધે સીધો આની ટ્રાન્સફર થઈ જશે. SO2 છે, ઓક્સિજન 2 છે, અહીં એક ભળી જશે એટલે શું થઈ જશે? 3. તો H2 SO3 સલ્ફ્યુરસ એસિડ, સલ્ફ્યુરિક ની. H2SO4 તો સલ્ફ્યુરિક એસિડ, H2SO3 છે સલ્ફ્યુરસ એસિડ. ખાસ ધ્યાન રાખવાનું છે, સલ્ફ્યુરસ એસિડ. આ H2SO4 જ ને તો સલ્ફ્યુરિક એસિડ આવત. આ H2SO3 છે તો સલ્ફ્યુરસ એસિડ. ખાસ ધ્યાન રાખવાનું છે. હાલો સાહેબ એસિડિક ઓક્સાઇડ અમને સમજાઈ ગયું. અધાતુના ઓક્સાઇડ, અધાતુ કાર્બન અને સલ્ફર અધાતુ, એના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો અધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થાય તો એસિડ બને. અધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થાય તો એસિડ બને છે. અહીં લખવું તો લખવાનું SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ, H2 એટલે પાણી, CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, H2O એટલે પાણી. હાલો બીજો ટોપિક લઈ લો સાહેબ. એસિડિક ઓક્સાઇડ થઈ ગયું છે, હવે બીજો ટોપિક લઉં છું, બેઝિક ઓક્સાઇડ. બેઝિક ઓક્સાઇડ. હાલો અહીં મેં લખ્યું છે, જોજો કોઈ પણ અધાતુના ઓક્સાઇડ. હવે અધાતુની જગ્યાએ શું લખી રાખું? કોઈ પણ ધાતુના ઓક્સાઇડ. વ્યાખ્યા લખું છું, કોઈ પણ ધાતુના ઓક્સાઇડ, કોઈ પણ ધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ ઉત્પન્ન થાય, બેઝ ઉત્પન્ન થાય તો તેને બેઝિક ઓક્સાઇડ કહે છે. શું કહેવાય? બેઝિક ઓક્સાઇડ કહે છે. ખાલી શબ્દનો શું ફેર છે ખાસ ધ્યાન રાખો. અધાતુના ઓક્સાઇડ, અહીં ધાતુના ઓક્સાઇડ, બસ એટલો જ ફરક છે. તો તમને આવો પ્રશ્ન પૂછાય સાહેબ અધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરે તો એસિડ ઉત્પન્ન થાય છે,
અધાતુના ઓક્સાઇડની પાણી સાથે એસિડ. હવે ધાતુ, સાહેબ ધાતુ તરીકે કઈ કઈ લેશું? ધાતુ તરીકે હું લઈ શકું સોડિયમ, હાલો ધાતુ. પોટેશિયમ ધાતુ, કારણ કે આની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, આની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5, 6 અથવા 7 ઇલેક્ટ્રોન હશે. હાલો સોડિયમ. હવે એના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો સોડિયમનો ઓક્સાઇડ શું થાય? Na2O. જોજો સોડિયમ 2 હશે O, K2O. આના ઓક્સાઇડ છે. આને લખવું હોય તો લખી શકાય સોડિયમ ઓક્સાઇડ, આને લખવું હોય તો પોટેશિયમ ઓક્સાઇડ. બાજુમાં લખી જ નાખું છું અહીં નાના અક્ષરથી. થોડીક જગ્યા છોડી દઉં છું એટલે લખાઈ જાય. સોડિયમ ઓક્સાઇડ. અહીં હું લખું K2O. Na2O અથવા K2O. તમારે એક જ યાદ રાખવાનું છે. અહીં પણ મેં 2 લખી છે, અહીં પણ 2 લખું છું. એક જ યાદ રાખવાનું છે. આને K એટલે પોટેશિયમ ઓક્સાઇડ. પોટેશિયમ ઓક્સાઇડ. હાલો કોઈ પણ ધાતુના ઓક્સાઇડ, કોઈ પણ ધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થાય તો પાણી તરીકે H2O લઈ લો. H2O. અહીં પણ પાણી તરીકે H2O લો. રાસાયણિક પ્રક્રિયા થઈ. હવે શું થાય છે ખાસ ધ્યાન રાખજો. Na કેટલા છે? 2. 2Na. હાલો ઓક્સિજન કેટલા છે? અહીં એક ઓક્સિજન, અહીં એક ઓક્સિજન, 2. ઓક્સિજન એ 2 થઈ ગયા. જો 2 આગળ લખેલ છે. હાઇડ્રોજન કેટલા છે? 2. હાઇડ્રોજન હું અહીં લખનું. શું થઈ ગયું? NaOH. સાહેબ NaOH તો આપણું જાણીતું છે. NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. હાઇડ્રોક્સાઇડ એટલે બેઝ. હું અહીં લખું સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ. હાલો સાહેબ બેઝ મને મળી ગયો. આ બે મને એસિડ મળતા હતા. જો એસિડ. આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. હાઇડ્રોક્સાઇડ એટલે બેઝ. હાલો સાહેબ કાર્બન, પોટેશિયમ અહીં કેટલા છે? 2. તો આમ લખી શકું 2 પોટેશિયમ. હાલો ઓક્સિજન કેટલા છે? અહીં એક ઓક્સિજન, અહીં એક ઓક્સિજન, 2 ઓક્સિજન. અહીં ઓક્સિજન લખી શકું 2 થઈ ગયા. હાઇડ્રોજન કેટલા છે? 2. તો હાઇડ્રોજન હું અહીં લખી નાખું 2 બધા. તો આનો મતલબ પોટેશિયમ અહીં 2 છે, ઓક્સિજન અહીં 2 છે, હાઇડ્રોજન અહીં 2 છે. આનો મતલબ સોડિયમ અહીં 2 છે, ઓક્સિજન અહીં 2 છે, હાઇડ્રોજન. KOH એટલે આમાં Na એટલે સોડિયમ, OH એટલે હાઇડ્રોક્સાઇડ, K એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. હું અહીં લખું છું પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો 2 વસ્તુ થઈ ગઈ છે સાહેબ. કોઈ પણ અધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરો તો એસિડ ઉત્પન્ન થાય, અને ધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરો તો શું ઉત્પન્ન થાય છે? બેઝ ઉત્પન્ન થાય છે. હવે પ્રશ્ન રહ્યો કે સાહેબ એસિડિક ઓક્સાઇડ સમજાઈ ગયું, બેઝિક ઓક્સાઇડ સમજાઈ ગયું. હવે ઉભય ગુણધર્મી એટલે શું? ત્રીજો ટોપિક અને છેલ્લો ટોપિક ઉભય ગુણધર્મી. ઉભય ગુણધર્મી. ઉભય ગુણધર્મી ઓક્સાઇડ. ઉભય ગુણધર્મીની ઓક્સાઇડનો વ્યાખ્યા લખું. ઉભય ગુણધર્મી એટલે એસિડિક ન હોય ને બેઝિક ન હોય. તો જે ઓક્સાઇડ, કોઈ પણ ઓક્સાઇડ એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે એને ઉભય ગુણધર્મી. એસિડ સાથે ક્ષાર અને પાણી બનાવે અને બેઝ સાથે, તો લખી શકાય જો કોઈ તત્વ એસિડ અને બેઝ બંને સાથે, જો કોઈ તત્વ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે તો તેને ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કહેવાય. ઉભય ગુણધર્મી કહે છે. સાહેબ ઉદાહરણ દો. કોઈ પણ તત્વ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે, એસિડ સાથે પ્રક્રિયા કરે, બેઝ સાથે પ્રક્રિયા કરે, શું બનાવે? ક્ષાર અને પાણી. કોઈ પણ તત્વ એસિડ સાથે પ્રક્રિયા કરે તોય ક્ષાર અને પાણી બનાવે, બેઝ સાથે પ્રક્રિયા કરે તોય ક્ષાર અને પાણી બને, તો એને શું કહેશું? ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કહેવામાં આવે છે. તો ઉભય ગુણધર્મીનું ઉદાહરણ સાહેબ દઈ દઉં છું.
ઝીંક ઓક્સાઇડ ઉભય ગુણધર્મી છે અને Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ. તો હવે તમને આવો પ્રશ્ન પૂછે સાહેબ એસિડિક ઓક્સાઇડ નું ઉદાહરણ દો, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ. કોઈ એમ કે બેઝિક ઓક્સાઇડ નું ઉદાહરણ દો, સોડિયમ ઓક્સાઇડ, પોટેશિયમ ઓક્સાઇડ. કોઈ એમ કે ઉભય ગુણધર્મીનું ઓક્સાઇડ, તો ઝિંક ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ. ઝિંક ઓક્સાઇડની તમે એસિડ સાથે પ્રક્રિયા કરશો ને, HCl સાથે, સલ્ફ્યુરિક એસિડ સાથે કોઈ પણ, તો એક ક્ષાર અને પાણી બનશે. Al2O3 એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અથવા એલ્યુમિનાઈ કહી શકાય છે. Al2O3 એટલે એલ્યુમિનાઈ કહી શકાય, અથવા ન યાદ રાખવું હોય તો Al એટલે એલ્યુમિનિયમ, O3 એટલે ઓક્સાઇડ. તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે એની એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરશો તો શું બનશે? ક્ષાર અને પાણી બનશે. તો આ જ રીતે કોઈ પણ અધાતુ તત્વ પાણી સાથે પ્રક્રિયા કરે તો એસિડ ઉત્પન્ન કરે, કોઈ પણ ધાતુ તત્વ પાણી સાથે પ્રક્રિયા કરે તો બેઝ ઉત્પન્ન કરે. જ્યારે કોઈ પણ તત્વ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે ને ક્ષાર અને પાણી બનાવે તો એને ઉભય ગુણધર્મી કહેવામાં આવે છે. તો આ આપણો આ પ્રશ્ન એસિડિક ઓક્સાઇડ, બેઝિક ઓક્સાઇડ અને ઉભય ગુણધર્મી ઓક્સાઇડ છે પૂરો થાય છે.